અમરેલી જિલ્લાના જાફરાબાદ નગરપાલિકા કમ્યુનિટી હોલ ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત એવોર્ડ સન્માન સમારોહ યોજાયો તો જાફરાબાદ નગરપાલિકા દ્વારા 2 ઓક્ટોબરના રોજ જાફરાબાદ નગરપાલિકાના કમ્યુનિટી હોલ ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત એવોર્ડ અને સન્માન સમારોહ યોજવામાં આવ્યો, જેમાં શ્રમદાન, સ્વચ્છતા રેલી, એક પેડ માં કે નામ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા। ત્યારે માનનીય શ્રી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રવીનાબેન બારિયા, નગરપાલિકાના ચીફ ઓફિસરના અધ્યક્ષ સ્થાને શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં જે નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી, નગરપાલિકાના સદસ્યો, નગરપાલિકા કર્મચારીઓ તેમજ મનહરભાઈ પટેલ તથા જીવનભાઈ તેમજ સફાઈ કર્મચારીઓ અને નાગરિકો હાજર રહ્યા હતા। ત્યારે સ્વચ્છતા હી સેવા અંતર્ગત યોજાયેલ સ્પર્ધામાં ભાગ લેનાર પ્રતિસ્પર્ધીને ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા। શહેરની સફાઈ કામગીરીમાં સારી કામગીરી કરનાર સફાઈ કર્મચારીઓને નિર્મલ ગુજરાત અંતર્ગત ₹10,000ની પ્રોત્સાહન રકમનો ચેક આપવામાં આવેલ, તેમજ સ્વચ્છતા સૂત્રો સાથે સ્વચ્છતા રેલી પણ કાઢવામાં આવેલ, તેમજ એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવેલ અને સ્વચ્છ ભારત દિવસની ઉજવણી પણ કરવામાં આવી હતી। ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ, જાફરાબાદ।